હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીસ। આજે આપણે બનાવીશું પરફેક્ટ માપ અને ટિપ્સ સાથે વડોદરાની ફેમસ ભાખરવડી। આ ભાખરવડી જો તમે વિડીયોમાં જણાવેલી વાતોનું ધ્યાન રાખીને બનાવશો તો મસાલો જે છે એ તેલમાં તળતી વખતે બિલકુલ પણ છૂટો નહીં પડે। આ ભાખરવડી બનાવવામાં એકદમ સરળ છે અને વધારે ક્વોન્ટિટીમાં બનાવીને તમે એને એરટાઇટ ડબ્બામાં 4 થી 5 દિવસ સુધી આરામથી રાખીને ખાઈ શકો છો। ખાવામાં એ ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી લાગે છે। તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ। તો સૌથી પહેલાં આપણે ભાખરવડી માટે લોટ બાંધી લઈશું। તો એ માટે આપણે એક થાળાની અંદર ગળણો મૂકી દઈશું। એમાં આપણે 200 ml વાળો 1 કપ ઘઉંનો લોટ ઉમેરી દઈશું। ગ્રામમાં જોશો તો આ 80 ગ્રામ જેટલો ઘઉંનો લોટ છે। હવે એમાં આપણે 1/3 કપ એટલે કે ગ્રામમાં 40 ગ્રામ જેટલો મેદો ઉમેરી દઈશું। મેદાથી ભાખરવડી ક્રિસ્પી બનશે તો મેદો બિલકુલ પણ સ્કીપ ના કરવો। હવે આપણે એની અંદર 3/4 કપ એટલે કે પોણા કપ જેટલો બેસન ઉમેરી દઈશું। ગ્રામમાં આ 50 ગ્રામ જેટલો બેસન છે અને હવે આ બધી જ વસ્તુને આપણે બરાબર ચાળી લઈશું। બેસન ઉમેરવાથી ભાખરવડીનો સ્વાદ સારો આવશે અને મેદો ઉમેરવાથી એ ક્રિસ્પી બનશે। તો અહીંયા બધા જ ત્રણેય લોટને મેં બરાબર ચાળી લીધા છે। હવે આપણે એમાં એડ કરીશું સ્વાદ મુજબ મીઠું। અહીંયા મેં અડધી ચમચી મીઠું ઉમેર્યું છે અને મોણ માટે આપણે 1 ટેબલસ્પૂન જેટલું એમાં તેલ ઉમેરીશું। હવે આ બધી જ વસ્તુને આપણે હાથથી બરાબર મિક્સ કરી લઈશું। તમે ચાહો તો ફક્ત મેદા અને બેસનમાંથી પણ આ ભાખરવડી બનાવી શકો છો, પણ થોડી હેલ્ધી રહે એ માટે આપણે અહીંયા ઘઉંનો લોટ પણ ઉમેર્યો છે। તો હવે આપણે એમાં થોડું થોડું કરીને પાણી ઉમેરીશું અને મીડિયમ કઠણ લોટ બાંધી લઈશું। આનો લોટ આપણે પોચો નથી બાંધવાનો, નહીં તો ભાખરવડી તળતી વખતે બિલકુલ પણ ક્રિસ્પી નહીં બને। તો થોડું થોડું કરીને પાણી ઉમેરીશું અને મીડિયમ કઠણ આપણે લોટ બાંધી લઈશું। અહીંયા મેં 3/4 કપ એટલે કે પોણા કપ જેટલું પાણી લીધું છે। તો અહીંયા તમે જોઈ શકો છો મેં મીડિયમ કઠણ એવો લોટ બાંધી લીધો છે। હવે આપણે એના પર થોડુંક અડધી ચમચી જેટલું તેલ નાખીશું અને થોડો લોટને મસળી લઈશું। આ લોટને આપણે વધારે મસળવાની જરૂર નથી, 1 મિનિટ જ મસળીશું। તો 1 મિનિટ લોટને મસળ્યા પછી હવે આપણે એને ઢાંકીને રેસ્ટ આપી દઈશું। ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગ માટે મસાલો બનાવી લઈશું અને આપણે પોણો કપ જેટલું લોટ બાંધવા પાણી લીધું હતું, એમાંથી 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલું પાણી બચી ગયું છે। હવે સ્ટફિંગનો મસાલો બનાવવા માટે એક નાના મિક્સર જારમાં આપણે એડ કરીશું 3 ટેબલસ્પૂન એટલે કે ગ્રામમાં 30 ગ્રામ જેટલા શેકેલા સિંગદાણા। સિંગદાણાને મેં પેનમાં ધીમા તાપે શેકીને ઠંડા કરીને છોલી લીધા હતા। 4 ટેબલસ્પૂન એટલે કે 22 થી 25 ગ્રામ જેટલું આપણે 4 મોટી ચમચી જેટલું સૂકા કોપરાનું છીણ ઉમેરીશું। જે મેઝરિંગ સ્પૂનનું ટેબલસ્પૂન આવે છે એનાથી જ માપીને મેં બધી વસ્તુ લીધી છે। 1 ટેબલસ્પૂન આપણે લીલી વરિયાળી ઉમેરીશું। 1.5 મોટી ચમચી એટલે કે 1.5 ટેબલસ્પૂન આપણે સફેદ તલ ઉમેરીશું। 2 મોટી ચમચી એટલે કે 2 ટેબલસ્પૂન જેટલા આપણે સૂકા આખા ધાણા ઉમેરીશું। 1 ટીસ્પૂન એટલે કે 1 ચમચી આપણે જીરું ઉમેરીશું। 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલું આપણે એની અંદર ટુકડા કાજુ ઉમેરીશું અને કાજુ અહીંયા ટોટલી ઓપ્શનલ છે, સ્કીપ કરવા હોય તો કરી શકો છો। 1 ટીસ્પૂન એટલે કે 1 ચમચી આપણે ખસખસ ઉમેરીશું। 2.5 ટેબલસ્પૂન એટલે કે અડધી મોટી ચમચી આપણે એમાં દળેલી ખાંડ ઉમેરીશું। હવે આપણે એમાં ખડા મસાલા ઉમેરીશું। તો ખડા મસાલાની અંદર અહીંયા મેં 5 નંગ કાળા મરી, 3 લવિંગ અને અડધા ઇંચનો તજનો ટુકડો લીધો છે। વાટેલા આદુ મરચાં ઉમેરીશું, જેમાં મેં 5 લવિંગિયા તીખા લીલા મરચાં જે ગ્રામમાં 15 ગ્રામ હતા અને 1/4 ઇંચનો એટલે કે પા ટુકડો આદુનો લઈને ખાંડીમાં વાટી લીધું હતું। 1 ચમચી કલર માટે કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું। સ્વાદ મુજબ એમાં આપણે મીઠું ઉમેરવાનું છે। હવે આપણે એમાં 1 ચમચી જેટલો આમચૂર પાવડર ઉમેરીશું। આમચૂર પાવડરની જગ્યાએ તમે લીંબુનો રસ પણ 1 ટેબલસ્પૂન ઉમેરી શકો છો અને બધું આપણે પીસી લઈશું। તો અહીંયા મેં બધી જ વસ્તુને સહેજ અધકચરી રહે એ રીતે પીસી લીધી છે અને મિક્સરને એક જ ધારમાં ચલાવવું, જેથી સિંગદાણા, તલ અને કોપરાના છીણમાંથી એનું પોતાનું તેલ અલગ થાય અને મસાલો સૂકો ના રહે। તો હવે આપણે મસાલાને એક બાઉલમાં લઈ લઈએ। જો મસાલો વધારે સૂકો હશે તો પણ તેલમાં તળતી વખતે અલગ થઈ જાય છે, એટલે એમાં મોઇશ્ચર હોવું જરૂરી છે। તો મિક્સરને એક જ ધારમાં ચલાવવું। 10 મિનિટ લોટને મેં રેસ્ટ આપ્યો છે અને હવે આપણે ફરીથી એકવાર એને મસળી લઈશું। એમ તો આ લોટને આપણે રેસ્ટ આપવાની બિલકુલ પણ જરૂર નથી, પણ એટલા વખતમાં આપણે મસાલો બનાવી લીધો હતો। તો હવે એમાંથી આપણે મોટી સાઇઝનો એક લુઓ તોડી લઈશું। એકદમ મોટી સાઇઝના આપણે લુઆ તોડીને તૈયાર કરવાના છે। હવે આપણે પાટલીની ઉપર રાખીને એને વણી લઈશું। તો લુઆને અહીંયા મેં જે સૂકો ઘઉંનો લોટ આવે છે એમાં જ કોટ કરી લીધો છે અને એકદમ મોટી સાઇઝની આપણે જાડી એવી રોટલી વણવાનું છે। ધ્યાન રાખવું કે ભાખરવડી માટે રોટલી ક્યારે પણ પતલી ના વણવી। તો અહીંયા મેં એકદમ મોટી સાઇઝની થોડી જાડી એવી રોટલી વણી લીધી છે અને એની જે થિકનેસ છે એ પણ તમે જોઈ શકો છો। તો જે રોટલી પર એક્સેસ વધારાનો લોટ હોય એને આપણે કાઢી લઈશું અને હવે આપણે થોડું થોડું પાણી લગાવીને આખી રોટલી ઉપર આ રીતે પીછીથી ફેલાવી દઈશું
આવું કરવાથી જ્યારે આપણે મસાલો પાથરશું તો એકદમ સરસ રીતે રોટલી પર ચોંટી જશે અને તેલમાં તળતી વખતે બિલકુલ પણ અલગ નહીં થાય. ભાખરવડી બનાવવામાં બસ એક જ વાતનું ધ્યાન રાખવું પડે છે કે તેલમાં મસાલો અલગ ના થઈ જાય. તો પાણી એકદમ સરસ લગાવ્યા પછી હવે આપણે જે મસાલો બનાવ્યો હતો એ આપણે 3 થી 3.5 ટેબલસ્પૂન જેટલો આના ઉપર પાથરવાનો છે. ધ્યાન રાખવું કે રોટલીની જે કિનારી છે ત્યાં આપણે છોડી દેવાની છે. જે રીતે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો એ રીતે સેન્ટરમાં જ મસાલો સ્પ્રેડ કરવાનો છે. હવે આપણે થોડું પાણી જે કિનારી આપણે ખાલી રાખી છે એના ઉપર પણ લગાવી દઈશું, જેથી જ્યારે આપણે એને ફોલ્ડ કરીએ તો એ પણ એકદમ સરસ રીતે ચોંટી જાય. તો અહીંયા કિનારી ઉપર સરસ રીતે મેં પાણી લગાવી દીધું છે. હવે આપણે આને ઉપરની તરફથી રોલ કરતા રહીને નીચેની તરફ લાવવાનું છે. તો એનો જે રોલ છે એ એકદમ ટાઈટ બનાવવો, એકદમ સરસ દબાવતા રહીને રોલ કરવાનો છે, જેથી મસાલો રોટલી સાથે બરાબર ચોંટી જાય. મસાલો જે છે થોડોક ભીનો હોવો જોઈએ. એકદમ જો ડ્રાય હશે તો પણ એ રોટલી સાથે બરાબર ચોંટતો નથી અને તળતી વખતે તેલમાં વિખેરાઈને અલગ થઈ જશે. એટલે મિક્સરને એક જ ધારમાં ચલાવવું, જેથી તલ, સિંગદાણા અને કોપરાનું પોતાનું તેલ અલગ થાય અને મસાલો ડ્રાય ના રહે. તો એકદમ સરસ રોલ કર્યા પછી આપણે એને થોડોક હાથથી આ રીતે લાંબો કરી લઈશું. તો આ પાટલીને હટાવીને રોલને હું બોર્ડ ઉપર લઈ લઉં છું અને હળવા હાથે એને રોલ કરીને આપણે થોડો લાંબો કરી લઈશું. જો વધારે લાંબો કરશે તો પણ રોટલી પતલી થઈ જશે. હવે આપણે એને ચાકુની મદદથી કટ કરવાનું છે. તો પહેલાં બંને સાઈડનું મેં થોડો ભાગ કટ કરી લીધો છે, કારણ કે ત્યાં મસાલો નથી હોતો. અને હવે આપણે એને અડધા ઇંચના ટુકડામાં કટ કરી લઈશું. જો તમે વડોદરાની ફેમસ આ ભાખરવડી ખાધી હશે તો તમને ખબર જ હશે કે સાઇઝમાં આ રીતની મોટી જ હોય છે. તો હવે આપણે એક ભાખરવડીને હાથમાં લઈને આ રીતે આંગળીથી દબાવીને થોડીક ચપટી કરી લઈશું. એકદમ વધારે પ્રેશર નથી આપવાનું, હળવા હાથે જ દબાવીને ચપટી કરીશું, જેથી મસાલો પણ એકદમ સરસ ચોંટી જાય અને આનો જે શેપ છે એ પણ એકદમ સરસ લંબગોળ આવી જાય. જે રીતે વડોદરાની ભાખરવડી હોય છે એ જ રીતે. તો બાકીની બધી જ ભાખરવડી આપણે સેમ આ જ રીતે બનાવી લેવાની છે. અહીંયા મેં બધી જ ભાખરવડી બનાવી લીધી છે અને હવે આપણે એને ફ્રાય કરી લઈશું. તેલ મેં પહેલેથી જ ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને જ્યારે તેલ મીડિયમ ગરમ હોય ત્યારે આપણે એમાં ભાખરવડી એડ કરીશું. ધીમા તાપે આપણે એને 5 થી 7 મિનિટ માટે ફ્રાય થવા દેવાની છે. જો તેલ એકદમ વધારે ગરમ હશે તો ભાખરવડી જલ્દી લાલ થઈ જશે અને અંદરથી બિલકુલ પણ ક્રિસ્પી નહીં બને, પોચી જ રહી જશે. તો તેલમાં ઉમેર્યાના તરત પછી એને ચમચો નથી મારવાનો. અમુક સેકન્ડ થઈ જાય એ પછી આપણે આ રીતે ચમચાથી એને હલાવી લઈશું અને ફ્લેમ ધીમી રાખીને આપણે એને ફ્રાય થવા દઈશું. અને તમે જોઈ શકો છો કે મસાલો બિલકુલ પણ તેલમાં અલગ નથી થયો. 5 થી 7 મિનિટ પછી આપણી ભાખરવડી એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ ગઈ છે. તો આપણે એને જારાની મદદથી એક ટીશ્યુ પેપર ઉપર બહાર કાઢી લઈએ, જેથી જે એનું એક્સ્ટ્રા તેલ હોય એ બધું એબ્ઝોર્બ થઈ જાય. તમે જોઈ શકો છો કેટલી સરસ ભાખરવડી બની છે. આ જ રીતે આપણે બાકીની ભાખરવડી પણ તેલમાં એડ કરી દઈશું અને ધીમા તાપે એને પણ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય થવા દઈશું. તો શરૂઆતમાં તરત જ આપણે એમાં ચમચો નહીં લગાવીએ. અમુક સેકન્ડ પછી આપણે એને વચ્ચે ફેરવતા રહીને ફ્રાય થવા દેવાની છે. વચ્ચે ફેરવતા રહીશું તો બધી તરફથી ભાખરવડી એકદમ સરસ રીતે ફ્રાય થશે. તો 5 થી 7 મિનિટ પછી આપણે આને પણ બહાર કાઢી લઈએ. આ બીજા બેચમાં પણ તમે જોઈ શકો છો તેલમાં બિલકુલ પણ મસાલો અલગ નથી થયો. જો તમે મારી જણાવેલી વાતોનું ધ્યાન રાખીને એને બનાવશો તો એકદમ પરફેક્ટ એ જ સ્વાદની ભાખરવડી બનીને તૈયાર થશે. તો તમે જોઈ શકો છો કેટલી ક્રિસ્પી બની છે. તો ફ્રેન્ડ્સ, જો તમને મારી આજની આ ભાખરવડીની રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરી, શેર કરી, ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. પાસે આવેલા બેલ આઇકનને પણ દબાવજો, જેથી તમને મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. અને જો તમારે મારી આ જ રેસીપી હિન્દીમાં જોવી હોય તો મારી હિન્દી ચેનલ ઉપર જઈને જોઈ શકો છો. જેની લિંક મેં વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.